आओ खूब ताळीओ साथे आ क्षणने વધાવીએ અને જગત જનની જગદંબાને વિનંતી કરીએ કે સૃષ્ટિના સર્વ જીવો પર તેઓની અપાર આશીર્વાદ આપણા પર વરસે. ધન્યવાદ. ભારત દેશના લોખંડી પુરુષ માનનીય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના નામે સરદાર પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના ભૂમિ પૂજન સમારોહમાં આપણે સૌ અત્યારે ઉપસ્થિત થયા છીએ. ત્યારે આપણા સૌના ખૂબ વહાલા વલ્લભ કાકા જે માર્ગદર્શક રહ્યા છે આપણા આખા સમાજ માટેના, એવા આપણા માનનીય પૂર્વ મંત્રી ગુજરાત રાજ્ય શ્રી વલ્લભભાઈ કાકડિયાને સ્વાગત સંબોધન માટે આવો મીઠો આવકાર આપીએ. પગના પડે જોઈએ નીચે મૂકી દે, નીચે बोलो भारत माता की, भारत माता की. એટલે ભોજન છે આના પછી ભારત માતા કી. આભાર. આજે સરદાર પટેલ મેડિકલ કોલેજ એટલે અમદાવાદ ડાયમંડ એસોસિએશન મેડિકલ ટ્રસ્ટે વર્ષો પહેલાં લગભગ 25-30 વર્ષ પહેલાં એક સપનું સેવેલું કે આપણે કંઈક નાની મોટી હોસ્પિટલ કરીએ. એના આજે ફળ સ્વરૂપ કહીએ તો સરદાર પટેલ મેડિકલ કોલેજ થવા જઈ રહી છે. એવા સમયે આમ તો શું છે, નિર્માણ જ અમુક હાથે લખેલું હોય એટલે જગ્યા આપવાનું એના હાથે લખેલું હતું. આ જમીન આપવા, એ જમીને આપી, પછી નામફેર કરવાનું આવ્યું. હવે નામફેર કરવાનું આવ્યું તો થાય ન થાય. હવે જ્યાં દાદા બેઠા હોય ત્યાં ન થાય એવું કઈ શક્ય જ નથી. એટલે નામ ફેરે થયું મેડિકલ ટ્રસ્ટના નામે. અને એ પણ કેટલું, જે કદાચ 2-3 વર્ષે આ જગ્યા મળી ને અને નામ ફેર કરવામાં દાદા બેઠા હતા એટલે 15 દિવસમાં થઈ ગયું. એ પણ એમના હાથે જસ લખાયેલો છે. મેડિકલ કોલેજ થવાનું હોય એમાં કંઈક નિર્માણ કોઈ માણસ નિમિત્ત હોય. જો હોસ્પિટલ હોય, કોઠિયા હોસ્પિટલ, તો ત્યાં પણ 600 બેડની જગ્યા જોઈએ. હવે 600 બેડ કરવા માટે અત્યારે તો 300 બેડ છે. 300 બેડ માટે બીજી જગ્યા જોઈએ. તો અગાઉના સમયમાં જ્યારે 20 કે 25 વર્ષ પહેલાં જે 40% જમીન કપાયેલી હતી એમાંય 30% પાછી આપવાનું શ્રેય પણ દાદાના હાથે જાય. હવે એ 30% જો પાછી ના આપ્યું હોત તો હોસ્પિટલ 600 બેડ થાય નહીં. એટલે 600 બેડ ના થાય તો મેડિકલ કોલેજ ના થાય. એક જ જગ્યાએ 600 બેડ હોવા જોઈએ. એ પણ એમને જસ લીધો. એવા આપણી વચ્ચે આજે મેડિકલ કોલેજ માટે વાતમાં અમને એમ હતું કે શું થશે, આવશે નહીં આવે. એક દિવસ કહ્યું કે દાદા આવું, અમે એક દિવસ 11 તારીખ નક્કી કરી ભૂમિપૂજન. તો કહું ભૂમિપૂજન તમે પતાવી દેજો પણ હું તમારા સ્ટેજ પ્રોગ્રામમાં આવીશ. એટલે એ પણ એના હાથે. એટલે એવા સરળ અને મૃદુ સ્વભાવના, મક્કમતાથી કોઈ નિર્ણય લેવા હોય એવા આજના ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલને આવકારું છું. સાથે સાથે કેન્દ્રીય મંત્રી ભાઈ, એટલે મને કહેતા ગૌરવ થાય કે આ દેવુસિંહ હવે કેટલો કોન્ફિડન્સ વાળો. આજ કહેવામાં વાંધો નહીં ભાઈ દેવુસિંહ, આજે હવે કઈ વાંધો ન. હવે કેટલો કોન્ફિડન્સ વાળો છે. વિધાનસભામાં મારી જોડે બેસતા હતા એક જ સીટ ઉપર.
જ્યારે એ દિવસ પૂરો થયો વિધાનસભાનો, ત્યારે વિધાનસભાના આગળ ટેબલ ઉપર એક નામ લખી મૂકેલી હોય, એક કાપલી. એ કાપલી એને ખેંચી લીધી. મેં કેમ એટલે કાઢી લીધું? તો કે હવે હું સાંસદ બનીને આવીશ. હવે એને હજી 1.5 વર્ષની વાર હતી. હવે આવો કોન્ફિડન્સ વાળો દેવુસિંહ ચૌહાણ આપણી વચ્ચે છે, એમને આવકારીએ છીએ. ભાઈ હસમુખભાઈ પટેલ મારા વર્ષોથી મિત્રો, ધારાસભ્ય હતા ત્યારે પણ સાથે ફરવા જવાનું થાય. અને હવે ફરીને મારો આ વખતે મેં કીધું નથી મને જોઈન્ટ કરી દો, પણ ફારીને પાછળથી અમિતભાઈ અમારા અહીં પ્રમુખ બેઠા છે, એને કહીને કે ના બાપાને આ આર્થિક જવાબદારી સોંપો. એટલે મેં કીધું શું થશે? એટલે કે હવે સુરેન્દ્ર કાકા અને ધર્મેન્દ્રભાઈ કે કોઈ ચિંતા ના કરો, તમે તારી જવાબદારી લઈ લો. એટલે મેં તો અમુક તો તમારા લોકોનો ભરોસે લીધી છે. સાથે ભાઈ દિનેશ મકવાણા, એટલે હસમુખભાઈને આવકારું છું. સાથે સાથે દિનેશભાઈ મકવાણા એટલે એક આપણા વિસ્તારનો જે ખરેખર ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા તરીકેની જેને ટિકિટ મળી હોય તો એનું નામ દિનેશ મકવાણા છે. અને મેં એને જ્યારે અભિનંદન આપ્યા કે ભાઈ દિનેશ અભિનંદન, મને કે ગમે ત્યારે ફોન કરજો, તમારો દિનિયો જ છું. એટલે આજે તો દિનેશભાઈ હવે સંસદ સભ્ય થઈ જ ગયો, સમજી લો ને. એવા એ સાથે ભાઈ હમણાં જ તમે સાંભળ્યા ભાઈ જગદીશભાઈ વિશ્વકર્મા આપણા જ વિસ્તારના મંત્રી છે અને કોઠિયા હોસ્પિટલ એની જ વિધાનસભામાં આવે છે. સાથે સાથે બાબુભાઈ જે આ વિસ્તારના ધારાસભ્ય છે, કંચનબેન, અમિતભાઈ શાહ. અને અમિતભાઈ એક એવું નામ છે એટલે કે કોર્પોરેટર હોય, વિધાનસભામાં હોય, હમણાં ઘણા કોર્પોરેટર નવા કે યારો અમિતભાઈ હોય તો સારું હોય. એટલે અમિતભાઈ ઊભા થાય એટલે સામેવાળા એમને અડધા તો એમને બંધ થઈ જાય, એમ જોઈને ડરી જાય. અને એને એની પાસે એટલું ભાથું છે અભ્યાસનું. શહેર પ્રમુખ અને ધારાસભ્ય અમિતભાઈ અમરેલીનું આમ કહી શકીએ કે અમરેલી આજે આખું ફેરવી નાખ્યું હોય ને તો એનું નામ છે કૌશિક વેકરિયા. કારણ કે ગઈ ટર્મમાં ભારતીય જનતા પાર્ટીની એકેય સીટ નહોતી અને આ વખતે એનો વારો આવ્યો એટલે કે બાકી નથી રહેવા દીધી, 5-5. બીજું અમને આ 5 ધારાસભ્યોનો એટલો સંપ છે કે ગમે ત્યારે સાથે મળે, સાથે જ હોય, એક થઈને જે કંઈ કામ કરવાનું હોય કરતા હોય. એમને આવકારીએ છીએ ભાઈ શ્રી ગોરધનભાઈ ઝડફિયા, પૂર્વ ગૃહમંત્રી, આપણા સમાજના આગેવાન, ને આવકારીએ છીએ. સાથે સાથે સૌ સમાજના આગેવાનો અને ધારાસભ્ય અહીંયા બેઠા છે ભાઈ કંચનબેન રાદડિયા, પાયલબેન કુકરાણી, ભાઈ અમારો જણ ભાઈ જેવી કાકરિયા, ઉપસ્થિત સૌ સમાજના જુદા જુદા ઘટકોના આગેવાનો, સૌ ભાઈઓ બહેનો, સૌને આવકારતા હર્ષની લાગણી અનુભવું છું. અહીંયા સરદાર પટેલ મેડિકલ કોલેજ થવા માટે ઓછામાં ઓછા 200 કરોડનો ખર્ચો છે. અમને એક નામ એવું યાદ છે કે અમે તો અહીં યુનિવર્સિટી કરવાની હતી, પણ અહીંયા આ પ્રકાશભાઈ વિસનગરમાં મેડિકલ કોલેજ પણ ચલાવે છે અને ઘણી આખી યુનિવર્સિટી ચલાવે છે, સાકલસન યુનિવર્સિટી. એટલે અમે યુનિવર્સિટીનો અભ્યાસ માટે એમની પાસે ગયા હતા. એટલે એમણે કહ્યું આ બધું છોડો, તમારી પાસે હોસ્પિટલ છે અને કે મને ખબર છે તો મેડિકલ કોલેજ કરો. એટલે હવે આમણે
આવતા વેત મને બુકે લઈને આવ્યો. મેં કહ્યું તે જ પકડાયું છે અમને, હા મેડિકલ વાળો. એટલે એમણે અનુભવ છે ને એમણે જે વાત કરી કે જે રીતે વિદ્યાર્થીઓ આવવાના, જે રીતે ફીનું માળખું ગોઠવાશે, તમને આમાં મુશ્કેલીઓ નહીં પડે. ને અમારું ડાયમંડ એસોસિએશનનો એક ધ્યેય હતો કે હોસ્પિટલ સારી રીતે ચાલે. તો આજે બિલ્ડર એસોસિએશન પણ સાથે મળ્યું અને આજે ઓછામાં ઓછા 200 કરોડ રૂપિયાનો ખર્ચો છે. તો એમાં 20 યુવાનો જે આપણે તૈયાર થયા છે ને બધા 10-10 કરોડ રૂપિયા રોકે છે. એટલે સૌ આ 20 ને 21 ને અભિનંદન આપું છું. સાથે સાથે અમને હોસ્પિટલોની અંદર અમને કંઈ જ્ઞાન જ નહોતું. નિદાન કેન્દ્રથી શરૂ કર્યું. હવે કેશુ બાપા એ વખતે મુખ્યમંત્રી, હવે બાપાના સ્વભાવ પ્રમાણે અમે નિદાન કેન્દ્રમાં આવીને મને કે ભાઈ આમાં ખાટલા ક્યાં? બાપા નિદાન કેન્દ્રમાં ખાટલા ન હોય. તો કે ભાઈ ખાટલા માટે શું કરવું જોઈએ? મેં કે પૈસા જોઈએ, જમીન જોઈએ. તો કે બોલો કેટલા પૈસા જોઈએ? હવે દીદી તો એવી હિંમત નહોતી કે અમે કોઈની પાસે કરોડ માંગી શકીએ. તો 51 લાખ માંગ્યા. ગોવિંદભાઈ કાકડિયા એ વખતે ડાયમંડના વાળા એમણે કહ્યું સારું 51 લાખ આપી દઈશ. એટલે એ પત્યું. હવે 51 તો આપ્યા, પરંતુ કાકડિયા હોસ્પિટલ શરૂ કરતા પહેલા એણે 1 કરોડ ને 11 લાખ રૂપિયા આપ્યા. માંગ્યા હતા તો 51 અને 1 કરોડ. આજે પાયામાં કોઈ હોય તો એ ગોવિંદભાઈ કાકડિયા છે. અને આજે કાકડિયા હોસ્પિટલ જે રીતે આજે પણ ચાલે છે એ 100 બેડની છે. એમાં નરેન્દ્રભાઈ મોદીએ ઉદ્ઘાટન કરી, લોકાર્પણ કરેલું. એટલે અમારા તો એક કિસ્મત છે ડાયમંડ એસોસિએશનના ગણો કે આ બાજુ સમાજના ગણો પૂર્વના, કે હર વખત મુખ્યમંત્રી જ મળી જાય. અને આ વખતે તો એવા સરળ મળ્યા છે જે કામ હોય. આજે હમણાં પાછું એક વાત કરી, મેં કીધું એક કંપની અત્યારે 26 વર્ષની ઉંમરની દીકરીઓ હોય ને એને કેન્સર ન થાય, 26 વર્ષની અંદર એને કેન્સર ના થાય એના માટે રસી શોધાણી છે. તો આપણે જે આપણું જે છાત્રાલય છે, જે સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળનું, એમાં 1100 દીકરીઓ છે. હમણાં માંડવિયા સાહેબ એક કાર્યક્રમ અંગે આવ્યા હતા અને દીકરીઓએ રજૂઆત કરી કે ભાઈ આ આવી કંઈક રસી નીકળી છે ને. તો માંડવિયા સાહેબે કંઈક કીધું નહીં કે રસી અમે અપાવશું કે આ છે તે છે. હવે બીજે દાડે કંપનીમાંથી ફોન આવ્યો, કોઈ સરકારી કંપની નહીં, પ્રાઇવેટ કંપની, કે ભાઈ કેટલી દીકરીઓ છે તો અમે રસી આપીશું. એટલે ભાઈ રસી કેટલાની થાય? એક ડોઝ 3500નો થાય અને આવા 3 ડોઝ લેવા પડે, 10,500નો એક ડોઝ થાય. હવે 1100 દીકરીઓ છે, એમાં 1 કરોડ ને 20 લાખની ટોટલ રસી થાય. હવે એમાં કોઈ મુખ્યમંત્રી કે કોઈ આવે, આરોગ્ય મંત્રી, એવી કંપની વાળાની છે દાન કરે છે. તો એની ઈચ્છા હોય તો હમણાં દાદાને પૂછી લીધું, એને કીધું આવશું. એટલે આ 100 વધારાનું. એટલે જે સ્વભાવ, સરળ સ્વભાવ છે અને એના હાથે આવા કાર્યો નિર્માણ થયેલા હોય છે. ઘણા વખત નિદાન કેન્દ્ર વખતે અમને કંઈ ખબર નહોતી પડતી કે ભાઈ આ કેવી રીતે ચલાવશું. પણ એ વખતે એક ડૉક્ટર ક્યાડા કરીને હતા, એ વખતે એમ પોતાનું દવાખાનું ચલાવતા હતા અને અત્યારે તો અમેરિકા ગયા હતા. પણ અત્યારે બેઠા છે જોગાનું જોગ. આજે મેડિકલ નિદાન કેન્દ્રનો પાયો નાખનારી આજે મેડિકલ કોલેજ માટે પણ હાથ ઊંચો કરજો ક્યાડા. આ એ વખતે એનું દવાખાનું બંધ કરીને આવ્યા હતા. એટલે આજે જોગાનું જોગ અમેરિકાથી પણ અહીંયા છે. આવકારું છું, બધાને આવકારીએ છીએ. ભારત માતા કી જય, વંદે માતરમ. આપના ઉષ્માપૂર્ણ સ્વાગત સંબોધન માટે અને બધાનો સુંદર પરિચય આપવા બદલ અમે પણ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સુંદર મજાના સ્વાગત વચનો પછી હવે વેળા છે મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કરવાની. સૌપ્રથમ સરદાર પટેલ મેડિકલ કોલેજના ટ્રસ્ટીશ્રીઓ માનનીય મુખ્યમંત્રી શ્રીનું હાર્દિક સ્વાગત કરશે. હું વિનંતી કરીશ શ્રી વીપી પટેલ, શ્રી ગુણવંતભાઈ સોજિત્રા, શ્રી દિલીપભાઈ કોઠિયા, શ્રી બાબુભાઈ વોરા, શ્રી દિનેશભાઈ શયાણી, શ્રી ઘનશ્યામભાઈ હિરપરા, શ્રી રમણીકભાઈ સતાણી, શ્રી જયંતિભાઈ કારોટ, શ્રી સુસ્મિતભાઈ રોકડ, શ્રી અરવિંદભાઈ શેલડિયા, શ્રી ભાવેશભાઈ વઘાસિયા, શ્રી ભાવેશભાઈ કોઠિયા, શ્રી હરેશભાઈ વસાણી, શ્રી નાગજીભાઈ શિંગાળા, શ્રી રમેશભાઈ કાકડિયા, શ્રી મુકેશભાઈ ઝાલાવાડિયા, શ્રી નિલેશભાઈ પાંચાણી, શ્રી રાજેશભાઈ પાદરિયા, શ્રી હરેશભાઈ
તળાવિયા, શ્રી મનસુખભાઈ દેવાણી, શ્રી અતુલભાઈ માંગરોળિયા અને શ્રી જિગ્નેશભાઈ ભુવા કે તેઓ માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરો. અત્રે સુંદર મજાનું ભૂમિપૂજન કાર્ય ચાલી રહ્યું છે અને શ્રી અરવિંદભાઈ શેલડિયા અને શ્રી અતુલભાઈ માંગરોળિયા તે વિધિવત પૂજન કરી રહ્યા છે સજોડે બેસીને આપણા આ મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટરનું. ધન્યવાદ. હવે વેળા છે બીજા સ્વાગતની. માન્ય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરશે અમદાવાદ ડાયમંડ મેડિકલ એસોસિએશન તથા કાકડિયા હોસ્પિટલ તથા કોઠિયા હોસ્પિટલ તથા વલ્લભભાઈ કાકડિયા અને હોદ્દેદારો શ્રી વલ્લભભાઈ કાકડિયા, શ્રી વિનુભાઈ જોગાણી, શ્રી દિનેશભાઈ શાહ, શ્રી જયશુખભાઈ કોલડિયા, શ્રી અશોકભાઈ સવાણી, શ્રી તેજસભાઈ શાહ, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી નરેશભાઈ ગજેરા અને શ્રી બાલુભાઈ પટેલને નમ્ર નિવેદન છે કે તેઓ માન્ય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરે, અભિવાદન કરે. વલ્લભ કાકા પણ તેમાં જોડાશે. તેઓ સ્થાપક છે આ એસોસિએશનના અને માર્ગદર્શક પણ રહ્યા છે. હવે સાથે મુખ્યમંત્રીનું સ્વાગત કરશે સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ, તેમાં પુરુષોત્તમભાઈ કકાણી તથા લેવા પટેલ સમાજના અન્ય આગેવાનો પુરુષોત્તમભાઈ ગેવરિયા, નાગજીભાઈ શિંગાળા, વિઠ્ઠલભાઈ સાવલિયા અને બાબુભાઈ શેલડિયા તેઓનું સ્વાગત કરશે. ધન્યવાદ. હવે હું શ્રી મગનભાઈ રામાણીને વિનંતી કરીશ કે તેઓ માન્ય કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહજી ચૌહાણનું સ્વાગત કરશો. ત્યારબાદ શ્રી દિલીપભાઈ કોઠિયા માન્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માનું સ્વાગત કરશે. ધન્યવાદ. શ્રી હરેશભાઈ વસાણીને નમ્ર નિવેદન કે તેઓ માન્ય સંસદ સભ્ય શ્રી હસમુખભાઈ પટેલનું સ્વાગત કરશો. શ્રી દિનેશભાઈ શયાણી, તેઓ શ્રી અમદાવાદ લોકસભા ઉમેદવાર શ્રી દિનેશભાઈ મકવાણાનું સ્વાગત કરશે. શ્રીમતી સુરેખાબેન કાકડિયાને મંચસ્થ પધારવા વિનંતી કરીએ. તેઓ માનનીય મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈનનું સ્વાગત કરશે. ત્યારબાદ શ્રી ઘનશ્યામભાઈ હિરપરા, તેઓ ત્યારબાદ નાયબ દંડકશ્રીનું સ્વાગત કરશે. સૌ પહેલા સુરેખાબેન કાકડિયા મેયરશ્રીનું સ્વાગત કરશે. સુરેખાબેન પાદરિયા અને ગીતાબેનને પણ મંચસ્થ પધારવા પાસે આવવા નમ્ર નિવેદન કરીએ છીએ. ધન્યવાદ. શ્રી ઘનશ્યામભાઈ હિરપરા માનનીય શ્રી કૌશિકભાઈ વેકરિયાનું સ્વાગત કરશે. શ્રી જગદીશભાઈ ભુવા, શ્રી જગદીશભાઈ ભુવાને નમ્ર નિવેદન છે કે તેઓ કૌશિકભાઈ વેકરિયાનું સ્વાગત કરશો. નાયબ મુખ્ય દંડકશ્રી હરેશભાઈ રામાણીને નમ્ર નિવેદન છે કે તેઓ શ્રી વલ્લભભાઈ કાકડિયાનું સ્વાગત કરશો. શ્રી રમેશભાઈ કાકડિયાને નમ્ર નિવેદન છે કે તેઓ શ્રી માનનીય ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ શહેર પ્રમુખશ્રીનું સ્વાગત કરશો.
શ્રી પ્રકાશભાઈ મોરડિયાને નમ્ર નિવેદન છે કે તેઓ માનનીય બાબુભાઈ પટેલનું સ્વાગત કરશો. શ્રીમતી સુરેખાબેન પાદરિયાને નમ્ર નિવેદન કે તેઓ માનનીય ધારાસભ્ય શ્રી કંચનબેન રાદડિયાનું સ્વાગત કરશો. પ્રકાશભાઈ મોરડિયા, આપને વિનંતી છે કે આ બાબુભાઈ પટેલ માનનીય ધારાસભ્યશ્રીનું સ્વાગત કરશો. શ્રીમતી પાયલબેન કુકરાણીનું સ્વાગત કરશે શ્રીમતી ગીતાબેન કોઠિયા. બાબુભાઈ વોરાને નમ્ર નિવેદન છે કે તેઓ માન્ય ધારાસભ્ય જેવી કાકડિયાનું સ્વાગત કરશો. શ્રી દેવચંદભાઈ સાવલિયાને વિનંતી છે કે તેઓ સાકરચંદ યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલનું સ્વાગત કરશો. ધન્યવાદ. આજના વિશેષ અવસર પર પોતાના અતિ વ્યસ્ત શેડ્યુલમાંથી પણ આપણને સૌને અનેક ઘણા આશીર્વચનો, શુભેચ્છાઓ પાઠવવા આપણા ગુજરાત રાજ્યના લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી અત્રે ઉપસ્થિત છે. આવો તાળીઓના નાદ સાથે તેઓને તેમના વિશેષ સંબોધન માટે આવકારીએ. મેં પૂછી લીધું કે તમને કેટલા વાગે બોલાયા છે. એટલે એવું થોડું હોય, વસૂલ કરવાનું થોડું હોય. અમદાવાદ ડાયમંડ એસોસિએશન મેડિકલ ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના ભૂમિપૂજન સમારોહમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી તથા ખેડા લોકસભાના ઉમેદવાર શ્રી દેવુસિંહ ચૌહાણ, મારા સાથી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સાંસદ તથા પૂર્વ લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી હસમુખભાઈ પટેલ, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, પશ્ચિમ લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી દિનેશભાઈ મકવાણા, નાયબ દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા, શહેરના અધ્યક્ષ તથા ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ, મારા સાથી ધારાસભ્ય વડીલ મુરબ્બી બાબુભાઈ પટેલ, શ્રીમતી પાયલબેન કુકરાણી, શ્રી જેવી કાકડિયા, શ્રીમતી કંચનબેન રાદડિયા, પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડપિયા, પૂર્વ મંત્રી તથા સંસ્થાના ટ્રસ્ટી શ્રી વલ્લભભાઈ કાકડિયા, સૌરાષ્ટ્ર પટેલ સમાજના પ્રમુખ શ્રી મગનભાઈ રામાણી, અન્નપૂર્ણતા ધામના ચેરમેન શ્રી રવજીભાઈ વસાણી, સૌરાષ્ટ્ર પટેલ સમાજ અમદાવાદના પ્રમુખ શ્રી પરસોત્તમભાઈ કિકાણી, સૌ દાતાશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ, આમંત્રિત મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે સમાજ સુધારક મહાત્મા જ્યોતિરાવ ફુલેજી તથા સ્વતંત્ર સેનાની પૂજ્ય કસ્તુરબા ગાંધીને જન્મતિથિએ ભાવાંજલિ અર્પણ કરું છું. અહીંયા આ ટ્રસ્ટ દ્વારા આજે આ ત્રીજું મેડિકલ માટેની વ્યવસ્થા ઊભી થઈ રહી છે. પહેલાં 2007માં કાકડિયા હોસ્પિટલનું ઉદ્ઘાટન માનનીય નરેન્દ્રભાઈએ કર્યું. ત્યાં આંગાડી 110 બેડની કાકડિયા હોસ્પિટલ બાપુનગરમાં સુવિધા સાથે આજે કાર્યરત છે. 2022માં અમદાવાદ ડાયમંડ એસોસિએશન મેડિકલ ટ્રસ્ટનું બીજું આરોગ્ય સોપાન એ 200 બેડની હોસ્પિટલ
આ જનતાને ઉત્તમ આરોગ્ય સગવડ પૂરી પાડી રહી છે. અને આજે સરદાર પટેલ મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન આ મહત્વપૂર્ણ સમારંભમાં આજે આપણે સૌ સાથે એકત્રિત થયા છે. આ ત્રીજો નવતર પડાવ છે. આજે દરેકે દરેક માન્ય નરેન્દ્રભાઈ હરમેશ આપણને એવું કહેતા હોય છે કે ભાઈ જ્યારે જ્યારે સરકારના પ્રયાસમાં સમાજનો પ્રયાસ જોડાય એટલે વિકાસની ગતિ બમણી થઈ જાય અને આપણને એનો લાભ પણ સામાજિકથી માંડીને નાનામાં નાના માણસનો જે લાભ લોકો લઈ રહ્યા છે એ આપણા માટે ખૂબ આનંદની વાત છે. માન્ય નરેન્દ્રભાઈએ તો યોગાથી આયુષ્યમાન એટલે કે તમારે જો બીમાર ના જ પડવું હોય તો યોગાની શરૂઆત કરી આપી છે. અને છતાંય ક્યાંક માદા પડી ગયા તો આ આયુષ્યમાન કાર્ડની વ્યવસ્થા કરી છે કે જેથી કરીને નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ આ 5 લાખનું આયુષ્યમાન કાર્ડ હાથમાં હોવાના કારણે આજે ખૂબ સારી રીતે નિશ્ચિંત થઈને સૂઈ જઈ શકે છે. આપણે એવું ઈચ્છતાય નથી કે આ કાર્ડનો ઉપયોગ જેની પાસે હોય બધા કરે, પણ જ્યારે પણ બીમારી આવે તો એને કોઈ ટેન્શન ન થાય. આજે આ કાર્ડનો ઉપયોગ એકલો સરકારી હોસ્પિટલમાં થાય છે એવું નહીં, પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ આ કાર્ડનો ઉપયોગ થાય છે. એટલે દરેક જણને એક મોટી શાંતિ છે. તો જેની પાસે પૈસા ન હોય એને ખ્યાલ આવે કે આનાથી કેટલો મોટો લાભ થયો છે. બાકી તો 2 કે 3 કે 4 લાખનું જ્યારે નાના માણસને મેડિકલનો ખર્ચો આવી જાય ને તો આખી જિંદગી વ્યાજ જ ભરે, એનું મૂળ રકમ તો ક્યારેય પૂરી જ ના થાય. એટલે નાના માણસો માટે તો આ આયુષ્યમાન કાર્ડ એટલે ખરેખર એમના માટે એક મોટું વરદાન સાબિત થઈ છે. તમે એમના સોશિયલ મીડિયા ઉપર એમના પોતાના અભિપ્રાયો જુઓ, તમે આમ રડતા રડતા કે આજે માન્ય નરેન્દ્રભાઈ ના હોત તો અમારી આખું ફેમિલી કામ ખલાસ થઈ ગયું હોત, એવા ઇન્ટરવ્યૂ તેમણે બધાએ આપ્યા છે. એટલે આજે યોગથી આયુષ્યમાન સુધીની વ્યવસ્થા માન્ય નરેન્દ્રભાઈએ કરી છે અને આનો લાભ દરેક જણે લીધો છે. આજે કેટલાય વર્ષો પછી અહીંયા બધા જ આપણે એક વેપારી જગતથી જોડાયેલા બધા વ્યક્તિઓ છે. જ્યારે જ્યારે લોકસભાનું ઇલેક્શન આવે તો આપણને બધાને શું થાય કે આપણું અર્થવ્યવસ્થાનું થશે શું, આપણા દેશનું થશે શું, આવી ચર્ચા હર હંમેશ આપણે લોકસભાના ઇલેક્શન વખતે કરી છે. અને બધાને એમ હતું કે આપણા દેશનું સારું કંઈ બેર પડે એવો લાગતો નથી, ક્યાંય કંઈ સુધારો થાય એવો લાગતો નથી. પણ જો એક નેતૃત્વ આપણને મળ્યું, માન્ય નરેન્દ્રભાઈ અને અમિતભાઈનું નેતૃત્વ આપણને મળ્યું અને આજે લોકસભાના ઇલેક્શનમાં આપણી અર્થવ્યવસ્થા 11મા સ્થાનેથી 5મા સ્થાને તો આવી જ, પણ આજે ચર્ચા લોકસભાના ઇલેક્શન વખતે શું થાય છે કે આપણું અર્થતંત્ર 3જા સ્થાને આવશે. અને ક્યારે આવશે તો એ આપણે બધા ભેગા થઈને માન્ય નરેન્દ્રભાઈને 3જી વખત બેસાડીએ એટલે આ અર્થવ્યવસ્થા 3જા સ્થાને. કેટલી મોટો ચેન્જ 10 વર્ષમાં દરેકે દરેક સેક્ટરમાં ખૂબ મોટા બદલાવ સાથે આ દેશ આગળ વધી રહ્યો છે. અને આજે તમે અહીંયાથી ઘણા બધાએ ઘણું બધું ચૂંટણી હોય એટલે અમારે સ્ટેજ આવે અને સ્ટેજની સામે તમે બધા બેઠા હોય એટલે અહીંયાથી કોઈએ કંઈ બાકી રાખ્યું નહીં હોય મારા માટે. પણ આજે કોઈ પણ જેને જેને વોટ આપવાનો છે તો એને વોટ આપવા માટેનું કારણ અને એ કારણ ભારતીય જનતા પાર્ટી તરફ આપવાનું કારણ પૂરેપૂરું ક્લેરિટી સાથે દરેકના મગજમાં છે. આ બહુ મોટી સ્થિતિ, કેટલાય વર્ષો પછી તમે આજે દરેક જણ 400 પાર સાથે માન્ય નરેન્દ્રભાઈને બેસાડવાની તૈયારી કરી. કેટલા વખત પછી ક્લેરિટી સાથે આ ઇલેક્શન લડાઈ રહ્યું છે કે ભાઈ હવે આપણે માન્ય નરેન્દ્રભાઈને 400 પાર સાથે બેસાડીશું.
10 વર્ષનું તો છે જ હિસાબ. 10 વર્ષમાં જે કર્યું એ બધું છે. સાથે સાથે હવે આવનાર 25 વર્ષમાં આપણે શું કરવાનું છે, વિકસિત ભારત, અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ભારતનો રોડ મેપ પણ આજે તૈયાર છે. આ રીતે કામ કરતા નેતૃત્વ સાથે આપણે આગળ વધી રહ્યા હોઈએ ત્યારે આપણા બધાની ફરજ છે કે 100% વોટિંગ થવું જોઈએ. 100% વોટિંગ થવું જોઈએ. એક વોટ આપણો નકામો ના જાય. જે હાજર છે અહીંયા આગળ, આપણા ત્યાં આગળ તમારો વોટ તો પડે જ, પણ સાથે સાથે તમે જ્યાં રહેતા હોવ ત્યાં દરેક જણનો, જે હાજર ફોરેન ગયા છે, જે મરણ પામ્યા છે, એનું લિસ્ટમાં નામ છે, એને આપણે અડતા જ નથી, પણ આપણે જે હાજર છે એનો એક વોટ ના પડે એ જોવાની તો જવાબદારી આપણી છે ને છે. આપણે બધાએ 100% વોટિંગ કરીએ અને આ ઇલેક્શનમાં ક્લેરિટી સાથે જે આપણા બધાના મગજમાં છે, ભારતીય જનતા પાર્ટી ઉપર રોજ બરોજ ભરોસો વધતો ગયો છે અને એ ભરોસો વધતો ગયો છે અને ભારતીય જનતા પાર્ટીનો વોટ શેરિંગ પણ વધતો ગયો અને એનું પરિણામ શું આવ્યું? તો આજે આ વિકાસ અને વિકાસ થકી આપણે વિકસિત ભારત તરફ આગળ વધી ગયા છીએ. ત્યારે આપણે સૌ સાથે મળી અને આગળ વધીએ. આ સામાજિક સેવા આ ટ્રસ્ટ દ્વારા જે થઈ રહી છે એમાં આપણે તો આ હોસ્પિટલ હોય એટલે તો મેં પહેલાંય કીધું કે ભાઈ આપણે એવા તો કોઈ ના કે ફૂલ ધમધોકાટ ચાલે એવું આપણે આશીર્વાદ નહીં, પણ અહીંયા જે સ્ટુડન્ટો તૈયાર થાય અને એ સેવાનું કામ ખૂબ સારી રીતે કરે એ જ અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગણેશ. માનનીય મુખ્યમંત્રી શ્રી, આપની અનેક ઘણી શુભેચ્છાઓ, આપના પ્રોત્સાહનપૂર્ણ શબ્દો અને આપની માનક ઉપસ્થિતિ માટે આવો ફરી એકવાર ખૂબ તાળીઓ સાથે માનનીય મુખ્યમંત્રી શ્રીને આપણે આભાર વ્યક્ત કરીએ. હવે આજની આ અભૂતપૂર્વ વેળા જે આપણા મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર સરદાર પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરનું જે તકતી અનાવરણ છે તે થવા જઈ રહ્યું છે. બાકી સર્વે મંચસ્થ મહાનુભાવો સિવાય સર્વે નીચે આવી જાય. માનનીય મુખ્યમંત્રી શ્રી, માન્ય મંત્રી શ્રી, મંચસ્થ બિરાજમાન સર્વે મહાનુભાવોને વિનંતી કે તેઓ આમાં જોડાય. આપણા શ્રી વલ્લભભાઈ કાકડિયા, દેવસિંહજી ચૌહાણ, શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ મકવાણા, શ્રી કૌશિકભાઈ, મેયર શ્રી બાબુભાઈ પટેલ, કંચનબેન રાદડિયા, પાયલબેન કુકરેણિયા, ગોરધનભાઈ ઝડફિયા, આપ સૌને વિનંતી કે આ ક્ષણમાં આ આપણી સૌનું સપનું છે, આપણી શુભેચ્છા વગર ન જાય. ખૂબ તાળીઓ સાથે આ ક્ષણને આપણે વધાવીએ જેથી કરીને આ સુંદર કાર્ય ખૂબ જ ઝડપથી પૂરું થાય અને અનેક ઘણી જનતાને આનો લાભ પ્રાપ્ત થાય. ખૂબ ખૂબ ધન્યવાદ માનનીય મુખ્યમંત્રી શ્રી અને મંચસ્થ બિરાજમાન સર્વે મહાનુભાવોનો. ખૂબ ખૂબ ધન્યવાદ માન્ય મુખ્યમંત્રી શ્રી આપની ઉપસ્થિતિ માટે અને સાથે સાથે સર્વે મહાનુભાવો જે મંચસ્થ બિરાજમાન છે તેઓનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. આજના આ વિશેષ પ્રસંગે આપની ઉપસ્થિતિ ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે અને આપ સૌ જે અત્યારે અહીંયા પધાર્યા છો તેઓનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને સાદર આમંત્રણ આપીએ છીએ ભોજન માટે અમારી સાથે આપ જોડાઓ. સરુચિ ભોજન માટે આપ સૌને અમે આમંત્રણ આપીએ છીએ. આજના આમંત્રણને માન આપી जाके असली डॉक्टर को दिखा के आओ. घबराने की कोई बात नहीं है, ये 3 टाइम खाएगा, चंगा हो जाएगा. अरे भाई साहब, सर
आप या मैं, जब आप डॉक्टर हैं नहीं तो बन क्यों रहे हैं? तो करें क्या? अभी यहीं 10 मिनट के अंदर अगर आपको एक स्पेशलिस्ट डॉक्टर से मिलवा दे तो? वो कैसे? जैसे बैंकिंग, शॉपिंग, फूड डिलीवरी ऑनलाइन पे, वैसे ही ऑनलाइन पे डॉक्टर से